ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના સંક્રમણને વધવાની ચિંતાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 6 મહિના સુધી મુલતવી રખાઈ છે. રાજ્યની 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની મુદ્દત નવેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. મુદ્દત પૂર્ણ થયા બાદ 3 મહિના સુધી ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય કરાયો અને જાન્યુઆરી માસમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 13 ડિસેમ્બરે ડ્યુ થઈ રહી છે, જ્યારે 56 નગરપાલિકાની ચૂંટણી પણ 10 ડિસેમ્બરે ડ્યુ હતી. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ ડિસેમ્બર 2020માં ડ્યુ છે. આ ચૂંટણીઓ ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચ મહિનામાં યોજાય તેવી સંભાવના છે. મહત્વનું છે કે રાજ્યમાં હાલ રોજ કોરોનાના 1000થી વધુ કેસ સામે આવી રહ્યા છે અને રોજ 10 આસપાસ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. મને એમ લાગે છે કે ચૂંટણી પંચ તો સરકારના ઇશારે જ કામ કરે છે. સરકારને ખબર હતી કે જો નામદાર હાઈકોર્ટની અંદર આ મેટર ચાલશે તો નામદાર હાઈકોર્ટ આવા સંક્રમણના સમયની અંદર કે જ્યારે નવરાત્રિ ના થતી હોય, તહેવારો ના થતા હોય, લોકોને તમે મેળાવડા ના કરો, ચૂંટણીના મેળાવડા કઈ રીતના કરી શકો? સરકારને બીક હતી કે હાઈકોર્ટ ફટકાર લગાવશે અને ચૂંટણીઓ મુલતવી રાખવી પડશે. તો હાઈકોર્ટની ફટકારથી ડરીને સરકારે ચૂંટણી પંચને ઇશારો કરીને ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવડાવ્યો હોય એવું મને લાગે છે. બહુ જ વધારે સંખ્યામાં સંક્રમણ થાય એવી પરિસ્થિતિ હતી. એટલે જે નિર્ણય ચૂંટણી કમિશનરે લીધો છે એને હું ગુજરાતની જનતાના હિતમાં એ નિર્ણયને હું આવકારું છું.